તો મિત્રો ફાઇનલીમાં 7 જમણ પછી તો શું કહેવાય સૂરજ દાદાના દર્શન થઈ જ ગયા હો। આ જોઈ તો ખરા વાદળા તૂટ્યા અને નાથીને એક ઉમ્મીદ આવી કે હવે વરસાદ ઓછો આવશે। શું કહેવાય આ તોય કંઈ નક્કી તો નહીં આમાં આવી જાય કે ન આવે, પણ એક ઉમ્મીદ તો મળી કે વાદળા તૂટ્યા। તો આપણે થોડા કામથીને જવાનું છે બહાર ને આપણે પૂગી ગયા અમારા મામાના ઘરે। આ જોઉં ને અહીંથી કેવું સરસ મજાનું શું કહેવાય વાતાવરણ એમ જોઉં તો ખરા આજ તો તડકો છે। આ જો તમે પણ દર્શન કરી લો જેણે શું કહેવાય હાથ જમણથી નહીં જોયા હોય સૂરજ દાદાને। અમે પછી આવી ગયા ધાબા પર જો, અને હજી તો શું કહેવાય આપણે મગફળીનું કામ પૂરું નથી થયું ઘરમાં જોજો ને હજી તો આ ઢેગલો હતો એ બારો કાઢ્યો પાછો બટાઈ ગઈ ઘણી ખરી તો વરસાદના લીધે ને પછી હું ગઈ એને કરવાની છે હમી, અને હું પછી ગયો નથી। આ જો હિંગરોટા તોડી એવા હુયા કેટલાય ખાતા હાસુ બોલજો કમેન્ટ કરીને, બહુ મસ્ત મજા આવે એ ખાવાની। મેં તો પછી ખાઈ લીધા ને તમે ખાધા હોય ને કમેન્ટ કરીને કહેજો કેવાક લાગી। આ હું કહે ઘણા લોકો તો આનું શાક બનાવીને ખાય, આપણે એટલા બધી નતા ને આજ તો જો રહેમાન એકાઈ થઈ ગયું તો વાદળાના કારણે ઘણા દિવસથી રહેમાન પણ જોવા નતું મળ્યું। પછી હું કે આ જોતો આ ઢેગલાનું બાસકું આખું ખોલ્યું ને ધવાડા નીકળ્યા તો બટાઈ ગઈ માંડવી સુધી પૂરી, અને પછી હું હેલો પાછો વાડીએ। આ જોતો ખરા કેવા વાદળા તો જોઈને દિલ ગાર્ડન થઈ ગયું। આ જોતો રૂમના ડાબકા જેવા ધોળા ડાબકા હોય ને એના જેવા છે જોતા। અને આયા જો સૂરજ દાદા છે। શું મિત્રો તમારા ગામમાં પણ સૂરજ દાદાએ દર્શન દીધા કે હજી તો વાતાવરણ વરસાદનું છે? તો ચાલો મિત્રો આપણે શું કહે આમથી આમ જોવું પડે ને કરે રસ્તા પર કોઈક બીજો ઉલાડીને વયો જાય જોતો સેફટી પહેલા। ને પછી હું પૂગી ગયો વાડીએ। તો શું કહેવાય મિત્રો તમને કેમ લાગે હવે વરસાદ આવશે કે નહીં આવે? પછી આપણે શું કહેવાય આ ગમાડ છે ને એ બધી હરખી કરવાની છે, કારણ કે આ માલઢોરને છે ને બે હવા માટે બહુ તકલીફ છે। આપણે જો આ નાખી દીધા ઓલા સોયાબીનની ભૂકી આ તો પછી આખામાં પાથરવાની છે આપણે। તો હું અને કલ્પેશભાઈ શું કહેવાય ધાબળીએ નાખી રાખ્યા સોયાબીનની ભૂકી। એમાં શું કહેવાય વરસાદના કારણે બધું આખું આવું માલઢોરને બે હવામાં પણ શું કહેવાય તકલીફવાળું કામકાજ થઈ ગયું। પછી શું કે આ સોયાબીનની ભૂકી તો ભાઈ કે થોડીક પેઢી થઈ નખાઈ જાય। હવે આ જોઉં ને આપણે કલ્પેશભાઈ ભરે અને પછી ભૂકી નાખીને કરી દીધી આખામાં પાથરી દીધી, કારણ કે હું એને બેહવામાં હમું પડી જાય ગારો નડે નહીં। પછી જો એક તો બેહી ગઈ। આ પછી જો મારા માસા છે ને એ જો ને હરખું કરતા હતા ને આ જો હવે ને કેટલો આરામ મેળ્યો। તો મિત્રો શું કહેવાય આવું કામ થોડું કરતું રહેવું પડે, ન કરી એને તકલીફ થાય તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ। જય માતાજી।